મહાશિવરાત્રી પર ભક્તો ઘર બેઠા માત્ર 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા. પોસ્ટ મારફતે રુદ્રાક્ષ અને નમન પણ મળશે. મહાશિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ મહાદેવને લાખો બિલીપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલી પૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યું છે 25 રૂપિયે બિલ્વ પૂજા સેવા. અગાઉ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણ માસ 2023 પર ભક્તો માટે વિશેષ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાં માત્ર 21 રૂપિયાના રાશિ સાથે ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 1.5 લાખથી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી. આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ, બિલીપત્ર પોસ્ટ મારફતે ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલાવવામાં આવ્યા હતા. શાસ્ત્રોમાં શિવજીને બિલીપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કહેવાયું છે કે શિવજીને 3 પર્ણવાળું બિલીપત્ર અર્પણ કરવાથી 3 જન્મોના પાપ નાશ પામે છે. ત્યારે શિવરાત્રી પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ સોમનાથ મહાદેવે 25ની રાશિથી બિલીપત્ર પૂજનના પુણ્ય અર્જનથી સાથે સોમનાથ ટ્રસ્ટના ભક્તોના આપેલા એડ્રેસ પર બિલી પૂજાના બિલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે. ગત મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં આ બિલ્વ પૂજા પ્રારંભ કરવામાં આવી હતી, જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર જઈને દેશભરમાંથી 2.50 લાખથી વધુ ભક્તોએ આ પૂજાનો લાભ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટ તમામ ભક્તોને મેસેજના માધ્યમથી બિલ્વ પૂજાની લાઈવ પ્રસારણ લિંક પણ મોકલી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવી મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેને ફરીથી પોસ્ટ કરી અથવા તો મંદિર કાર્યાલયથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા, જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન બન્યા હતા. JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.